થાનગઢના તાલુકાના મંડાસર ગામે ખનીજ ચોરી પર તંત્રની રેડ। પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ મોડી રાત્રે રેડ કરી છે। સફેદ અને પીળી માટીની ગેરકાયદેસર ચોરી કરતા તમામ ખનીજ માફિયાઓ ઉપર રેડ કરવામાં આવી છે। ચોટીલાના પ્રાંત અધિકારીની ટીમે ₹71.20 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। રેડ દરમિયાન હિટાચી મશીન, જનરેટર અને ટ્રેક્ટર અત્યારે કબજે કર્યા છે। તો 3 આરોપીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી પણ અત્યારે કરવામાં આવી છે। ગેરકાયદેસર ખનીજ ચોરીની માપણી કરી દંડનીય કાર્યવાહી કરવાની તૈયારી। ખનીજ માફિયાઓ સામે અત્યારે તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે। તો છેલ્લા ઘણા સમયથી આમ તો સુરેન્દ્રનગરની અંદર થાનગઢ ચોટીલા વિસ્તારની અંદર ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતા અને તેને લઈને એચ.ટી. મકવાણા અડધી રાત્રે પણ તેમની ઉપર રેડ કરીને તેમની સામે કાર્યવાહી કરતા હોય છે। ત્યારે વધુ એક વખત થાનગઢ તાલુકાના મંડાસર ગામે અત્યારે પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ મોડી રાત્રે રેડ કરી અને રેડ કરતા સફેદ અને પીળી માટીની ગેરકાયદેસર ચોરી ઝડપાઈ હતી અને ત્યાં જઈને એચ.ટી. મકવાણાએ 71.20 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો।